ભગવાને તો કર્યું, આપણું સર્જન કર્યું. હવે આમાંથી ફર્ધર સર્જન શું કરવાનું એ આપણે જોવાનું છે, કેવા થવાનું છે. ભગવાનને પ્રિય થઈ ગયા ને એવા થવાનું છે. ભગવાનને એમ લાગે કે ના, મેં આને જન્મ આપ્યો છે, એને સારી રીતે એનો ઉપયોગ કર્યો છે, મેં મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપ્યું છે, સાધન આપે છે, 5 કર્મેન્દ્રિય 5 કર્યા તે બધું આપ્યું છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરે છે એ મહત્વનું છે. એટલે ગીતાની અંદર ભગવાને છે ને આપણે ઘણું બધું આપ્યું છે. જ્યારે આપણે નાસીપાસ થઈ જઈએ, મોહથી આંધળા થઈ જઈએ, સાચું શું અને ખોટું શું એની ખબર ના પડે, ત્યારે છે ને ભગવાનનો સહારો જો લેવામાં આવે તો ભગવાન આપણે મદદ કરે. કેવું કર્મ કરવું? ઘણી વખતે આપણે મજોડ મૂકી દઈએ, આ કરું કે તે કરું, ખબર ના પડે. ઘણી વખતે આપણે મોહવશ કામ કરતા હોઈએ છીએ, પોતાના સ્વાર્થ માટે કામ કરતા હોઈએ છીએ, બીજાના ભલા માટે કદાચ ઓછું વિચારીએ પણ પોતાના સ્વાર્થ માટે ઘણું વિચારીએ છીએ. તો એ આપણે મોહવશ આપણે કામ કરી રહ્યા છીએ, બીજાના ભલા માટે નથી કરતા. એમાં નવાઈ નથી. તમે તમારા પરિવારને સુખી કરવા માટે કરોડો રૂપિયા કે કરોડો ડોલર કમાવો તે મહત્વનું નથી. તમે બીજાને ઉપયોગી કેટલા થાવો છે એ મહત્વનું છે. તમારું ચારિત્ર બધાને ઉપયોગી થાય એવું તમે જીવો ત્યારે સાચા અર્થમાં તમે સાચા માણસ છો. તો અહીંયા અર્જુનની પણ એ જ સ્થિતિ હતી. મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું. એક બાજુ બંને લશ્કર સામસામે આવી ગયા હતા. એ વખતે અર્જુન સામેના પક્ષમાં આમ જુએ છે, છેલ્લી નજર નાખે છે, યુદ્ધ શરૂ થવાનું પેદા કરે. કોઈ એના ભીષ્મ પિતામહ, એના દાદા, એના ગુરુ દ્રોણ, જેને અસ્ત્ર શસ્ત્ર તમામ વિદ્યા જેને શીખવાડી હતી એ ગુરુ, કાકાના દીકરા ભાઈઓ બધા, દુર્યોધનનો આખો પરિવાર, ભાઈઓ એના બધા, એનામાં સગા મામા શલ્ય, આ બધા લડવા માટે તૈયાર ઉભા છે. ત્યારે એને એમ થાય છે કે આ મારા બધા સગા સંબંધીઓને મારીને મારે કરવાનું શું? એ ખાલી રાજ્ય મારું હતું અને એને શરત પ્રમાણે 13 વર્ષ સુધી મારે એને સોંપ્યું હતું. પણ એ શરત પ્રમાણે એનું વર્તન પૂરું કર્યું હતું. એટલે એ રાજ્યને પાછું લેવાનું હતું. દુર્યોધને આપ્યું નહીં. એ લેવા માટે આ લડાઈ હતી કે મારે રાજ્ય નથી જોતું, રાજ્ય લઈને શું કરવું છે, આપી દો એને, કંઈ વાંધો નહીં. પણ આ બધાને મારે મારવાના, આ લાખો સૈનિકો છે એને હણી નાખવાના. કેટલી પત્નીઓ એની બધી નિરાધાર થઈ જશે, બાળકો નિરાધાર થઈ જશે. આ યુદ્ધનો શું મતલબ છે? આવો વિચાર આવ્યો એટલે આમ અંદરથી જેની કહીને નાસીપાસ થઈ ગઈ, એટલે ડિપ્રેસ થઈ ગઈ. યુદ્ધ કરવાની જે તાકાત હતી એની અંદર, જે ખમીર હતું, ક્ષત્રિય તરીકેનું ખમીર હતું, એ ખમીર એક વખત માટે જતું હતું. ભગવાનને કહે છે મારે યુદ્ધ નથી કરવું. બેસી ગયો હતો લમણે હાથ દઈને. ભગવાન કે એ તો નહીં ચાલે, તારે યુદ્ધ તો કરવું પડશે. તો કે મને ખબર પડતી નથી કે હું શું કરું. મારું કલ્યાણ શેમાં છે મને ખબર નથી, મારું હિત શેમાં છે ખરેખર, સત્ય શું છે ને અસત્ય શું છે હું અત્યારે સમજી શકતો નથી. મારે કયા માર્ગે ચાલવું પડે, મારું જીવનનો ધ્યેય શું છે એ મને ખબર પડતી નથી. એટલે બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુન ભગવાનને આ વાત કરે છે, મારું કલ્યાણનો માર્ગ શું છે મને ખબર નથી, મને કંઈક તમે કહો. તો અહીંયા પ્રશ્ન એ થાય છે કે કોઈને તમે એમ પૂછો કે મારું હિત શેમાં છે, મારું કલ્યાણ શેમાં છે, તો કદાચ એ વ્યક્તિ તમને કે પણ ખરી ના, એની મરજીની વાત છે. તો ભગવાને પેલી વિનંતી કરી, પછી આગળ કહે છે ભગવાન કે હું તમારો શિષ્ય છું, મને તમે માર્ગદર્શન આપો. ઘણી વખતે એવું પણ